કેમિકલની જગ્યાએ તમે શું ઉપયોગ કરો દાડમમાં? દાડમની અંદર ગાયનો ગોબરનું જીવામૃત બનાવી ખાટી છાશ, આકડાનો અર્ક અને દસપાણી અર્ક વગેરે ઉપયોગ કરીએ છીએ. મારું નામ પટેલ કિશનભાઈ જેઠાભાઈ, ગામ દોતિયા, તાલુકો થરાદ, જિલ્લો વાવ થરાદ. કેટલા એકર ખેતી કરવા? હું પ્રાકૃતિક ખેતી 3 એકરમાં કરું છું. 1 એકરમાં દાડમ કરું છું, 1 એકરમાં પંચથી મોડલ ફોર્મ છે, અંદર મિશ્ર પાક શાકભાજી વાવેતર કરું છું, અને 1 એકર બાજરીને કઠોળ વર્ગમાં મિશ્ર પાકમાં વાવું. આ કેમિકલની જગ્યાએ તમે શું ઉપયોગ કરો દાડમમાં? દાડમની અંદર ગાયનો ગોબરનું જીવામૃત બનાવી ખાટી છાશ, આકડાનો અર્ક અને દસપાણી અર્ક વગેરે ઉપયોગ કરીએ છીએ. વેચાણ તમે કઈ જગ્યાએ કરો? વેચાણ અમે સૃષ્ટિ આર્ટનો એક પાલનપુરથી વિરજીભાઈ છે, એમને પણ અમારા થ્રુ લઈ જાય છે. વડોદરા પણ દાડમ અહીંથી હું ભરાવું છું, અમદાવાદ ભરાવું છું, સુરત ભરાવું છું. 4-5 સેન્ટરોમાં દાડમ મારી જાય છે. ગાયો કેટલી રાખો? ગાયો 5 ગાયો હતી, હમણાં 2 ગાયો હમણાં આપી છે એમને, કારણ કે મારે 2-3 વધી ગઈ હતી ગાયો, એટલે એમને કોઈ વેચાતી નથી આપી, પણ કે એમને ખેતી કરવી હતી એટલે 2 આપી. હવે આગલું વાવેતર શું કરવાના છે તમે? અમે 1 એકરની અંદર દાડમ પ્રાકૃતિક રીતે કરવાના છીએ, અને 1 એકરમાં બાજરીને મિશ્ર પાકમાં બાજરી કઠોળ વર્ગ કરવાના છીએ, અને 1 એકરમાં શાકભાજી અને પશુને ઘાસચારો પંચથી મોડલ ફોર્મમાં કરવાના છે. ઓકે, આભાર. મારો મોબાઈલ નંબર 9875588078 છે, જે પટેલ પ્રાકૃતિક ફાર્મ દોતિયા, અને અહીં ગુજરાત નેચર ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોડ દ્વારા પણ સેન્ટર આપેલ છે. એમાં અમે ખેડૂતોને તાલીમ પણ આપીએ છીએ દર મહિને 2 વખત. અસ્તુ જય ગૌ માતા.